વંદે ગુજરાત. આજે હું પ્રતિકકુમાર મનુભાઈ મકવાણા આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડમાં સિમ્બોલ્સ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ કમ્પોનન્ટ્સ વિશેની આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સિમ્બોલ્સ ઓફ હાઇડ્રોલિક કમ્પોનન્ટ્સ, તો એમાં સિમ્બોલ એટલે શું? આપણે મેઇન સિમ્બોલ્સ વિશે જાણવાનું છે. તો સિમ્બોલ્સ એ એક રેખાકૃતિમાં હાઇડ્રોલિક સિસ્ટમને રજૂ કરવા અલગ અલગ ભાગોના સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. સંકેતથી ભાગો અને તેના કાર્યોને ઓળખી શકાય છે. હાઇડ્રોલિક સિસ્ટમ એ ઘણી મોટી રચના હોય છે, જેમાં ઘણા બધા કમ્પોનન્ટ ગોઠવાયેલા હોય છે. જ્યારે આ આખી હાઇડ્રોલિક સિસ્ટમને એસેમ્બલ કરવાની હોય તો કયો કમ્પોનન્ટ ક્યાં લાગશે એના માટે એક આખી બ્લુ પ્રિન્ટ તૈયાર કરેલી હોય છે. જે બ્લુ પ્રિન્ટમાં દરેક કમ્પોનન્ટને અલગ અલગ સંકેતોથી દર્શાવવામાં આવેલા હોય છે. આ સંકેતોને સિમ્બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્બોલ્સ વડે જે તે વ્યક્તિને ખબર પડે કે કારીગરને ખબર પડે કે આ કયો કમ્પોનન્ટ છે. જ્યારે કોઈ મેન્ટેનન્સ કામ આવે ત્યારે પણ એ બ્લુ પ્રિન્ટમાં જોઈને એને ખબર પડે કે આ જગ્યાએ આ કમ્પોનન્ટમાં તકલીફ છે, તો અહીંયાથી મારે એને ખોલીને રિપેર કરવો પડશે. જેથી કરીને સિમ્બોલ્સ જરૂરી છે. સિમ્બોલ્સ વિશેની માહિતી જાણવી પણ જરૂરી છે. તો આપણે આજના આ ટ્રેનિંગ સેશનમાં સિમ્બોલ્સ વિશે જાણીશું. અત્યારે તમને અહીંયા એક હાઇડ્રોલિક સિસ્ટમની રચના દેખાઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે પ્રેશર રિલીફ વાલ્વ એક સિમ્બોલ વડે દર્શાવવામાં આવેલો છે. ત્યારબાદ ફ્લો કંટ્રોલ વાલ્વ પણ દર્શાવેલો છે, એક્ચ્યુએટર છે, ચેક વાલ્વ છે, ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ છે, પંપ છે, ફિલ્ટર છે. આ બધાને એક અલગ અલગ સંકેત એટલે કે સિમ્બોલથી દર્શાવેલા છે. હાઇડ્રોલિક સિમ્બોલ વિશે જાણીએ. પંપ અને મોટરના સિમ્બોલ. ડાયાગ્રામમાં હાઇડ્રોલિક સિસ્ટમને રજૂ કરવા અલગ અલગ ભાગોના સિમ્બોલનો ઉપયોગ થાય છે. સિમ્બોલથી ભાગોને અને તેના કાર્યને ઓળખી શકાય છે. પંપ અને મોટરને સર્કલથી દર્શાવવામાં આવે છે. સર્કલમાં ત્રિકોણ ફ્લોની દિશા અને ત્રિકોણની પોઝિશન પંપ અને મોટર વચ્ચેનો તફાવત દર્શાવે છે. જો ત્રિકોણ ડાર્ક ફિલિંગ હોય તો સમજવું કે હાઇડ્રોલિક ફ્લુઇડ છે, અને ત્રિકોણ ફિલ ના હોય તો સમજવું કે ગેસ અથવા ન્યુમેટિક એનર્જી દર્શાવે છે. બાજુમાં તમે જુઓ એમાં સિમ્બોલ્સ બતાવેલા છે, જેમાં પહેલો ત્રિકોણ છે જે ડાર્ક કરેલો છે, જેથી આપણે સમજી શકાય કે જેની અંદર હાઇડ્રોલિક ફ્લુઇડ છે. જ્યારે તેની નીચેના સિમ્બોલમાં આપણે જોઈ શકીએ કે ત્રિકોણ ડાર્ક નથી, એટલે તેમાં એર, ગેસ કે ન્યુમેટિક હોઈ શકે. ત્યારબાદ મોટરનો સિમ્બોલ છે, જેમાં વર્તુળાકાર આકૃતિની અંદર એક નાનો ત્રિકોણ બનાવેલો છે, જે પંપનો સંકેત દર્શાવે છે. ત્યારબાદ બાય ડાયરેક્શનલ પંપ દર્શાવેલો છે, જેમાં બે ત્રિકોણ છે, જેના પરથી ખબર પડે કે આ બાય ડાયરેક્શનલ એટલે કે બંને દિશામાં ફરી શકે તેવો પંપ છે. ત્યારબાદ છેલ્લે વર્તુળમાં મોટર દર્શાવેલી છે, જેમાં પણ એક ત્રિકોણ છે. તો તમે અહીંયા મોટર અને પંપ બંનેના સંકેતમાં સમાનતા હોવા છતાં પણ જુદાપણું કયું છે એ તારવી શકો છો. પંપના સંકેતમાં વર્તુળની અંદર જે ત્રિકોણ છે એની દિશા અને મોટરની અંદર વર્તુળની અંદર જે ત્રિકોણ છે એની દિશા બંને જુદી છે, જેના પરથી આપણે બંનેને અલગ તારવી શકીએ છીએ. હવે આપણે જોઈએ દિશા નિયંત્રણ વાલ્વ.
ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વને ઘણા બધા કનેક્ટેડ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. સ્ક્વેરની સંખ્યા સ્વિચિંગ પોઝિશન દર્શાવે છે. સ્ક્વેરની અંદરનો એરો ફ્લોની દિશા દર્શાવે છે. જુદી જુદી સ્વિચિંગ પોઝિશનમાં પોર્ટ કેવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે તે લાઇન વડે દર્શાવવામાં આવે છે, જેમાં પોર્ટ દર્શાવવાના ચિહ્નો નીચે મુજબ હોય છે. પી છે એ પોર્ટ, એ સર્વિસ પોર્ટ એટલે કે ઇનપુટ, બી સર્વિસ પોર્ટ આઉટપુટ, એલ લીકેજ પોર્ટ અને ટી ટેન્ક પોર્ટ છે. હવે બાજુના આપણે સિમ્બોલ્સ જોઈએ તો એમાં એક વર્તુળની અંદર 2 ત્રિકોણ દર્શાવેલા છે, જે બાય ડાયરેક્શનલ મોટર દર્શાવે છે. ત્યારબાદ 2-વે વાલ્વ છે. ત્યારબાદ 2x2-વે વાલ્વ છે. બરાબર. આ બધામાં તમે ડિફરન્સ જુઓ તો બીજા નંબરની જે સિમ્બોલ છે તેમાં એરો ઉપરની દિશામાં છે, એની બાજુ તમે 2 વાલ્વ જોઈ શકો છો. ત્યારબાદ એની પછીના સિમ્બોલમાં એટલે કે ત્રીજા નંબરના સિમ્બોલમાં એરો ઉપરની દિશામાં છે અને તેમાં 3 વાલ્વ છે. ત્યારબાદ છેલ્લા સિમ્બોલમાં તમે જોઈ શકો છો 2 ચોરસ છે. એની અંદર પહેલા ખાનામાં ઉપર નીચે બંને દિશામાં આપણને એરો બતાવેલા છે અને આ બાજુના ચોરસમાં 4 પોર્ટ છે. બરાબર. અને એમાં એકબીજાને ક્રોસ કરતા એરો બતાવેલા છે. બરાબર. હવે વાલ્વની એક્ચ્યુએટિંગ મિકેનિઝમ વિશેની માહિતી લઈએ. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની સ્વિચિંગ પોઝિશન ને જુદી જુદી એક્ચ્યુએશન મેથડથી ચેન્જ કરી શકાય છે. વાલ્વના એક્ચ્યુએશન જુદી જુદી મિકેનિઝમ જે નીચે આકૃતિમાં આપણને દર્શાવેલી છે, તેમાં પહેલું મેન્યુઅલ ઓપરેશન કરી શકાય અને એક્ચ્યુએટ કરી શકાય તે ચિહ્ન દર્શાવેલું છે એટલે કે સિમ્બોલ દર્શાવેલો છે. ત્યારબાદ પુશ બટનનો સિમ્બોલ દર્શાવેલો છે. ત્યારબાદ લીવરનો સિમ્બોલ દર્શાવ્યો છે. ત્યારબાદ પેડલનો સિમ્બોલ દર્શાવ્યો છે. આ બાજુ પહેલું જે છે પુશ પિન વાળે સિમ્બોલ દર્શાવ્યો છે. ત્યારબાદ સ્પ્રિંગ દર્શાવેલ છે. એના પછી રોલર છે અને છેલ્લે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએશન સિસ્ટમ તમે જોઈ શકો છો. પ્રેશર કંટ્રોલ વાલ્વ અને ફ્લો કંટ્રોલ વાલ્વની આપણે વાત કરીએ તેના સિમ્બોલ વિશે જાણીએ તો પ્રેશર કંટ્રોલ વાલ્વને સિંગલ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. પ્રેશર કંટ્રોલ વાલ્વને સિંગલ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. સ્ક્વેરને અંદરનો એરો ફ્લુઇડની દિશા દર્શાવે છે. સ્ક્વેરમાં એરોની પોઝિશન વાલ્વની નોર્મલ ઓપન અથવા નોર્મલ ક્લોઝ છે તે દર્શાવે છે. અહીંયા તમને જુદા જુદા પ્રેશર કંટ્રોલ વાલ્વ બતાવેલા છે, જેમાં તમે જોઈ શકો છો કે એરોની પોઝિશન જુદી જુદી છે. જેમ કે પહેલા સિમ્બોલમાં આપણને એરો નીચેની તરફ દર્શાવેલો છે, બીજા સિમ્બોલમાં એરો ઉપરની તરફ દર્શાવેલો છે, જ્યારે છેલ્લેના સિમ્બોલમાં ઉપર નીચે બંને તરફ એરો છે. એ જ રીતે ફ્લો કંટ્રોલ વાલ્વના સિમ્બોલ જોઈએ તો તેમાં પણ આપણે જે સિમ્બોલ છે તો પહેલો ફિક્સ્ડ ફ્લો કંટ્રોલ વાલ્વ છે. ત્યારબાદ વેરિયેબલ ફ્લો કંટ્રોલ વાલ્વ છે અને છેલ્લે 1-વે ફ્લો કંટ્રોલ વાલ્વનો સિમ્બોલ દર્શાવેલો છે. નોન રિટર્ન વાલ્વના સિમ્બોલ તો તેમાં પહેલા સિમ્બોલમાં તમે જોઈ શકો છો કે સ્પ્રિંગ લોડેડ છે, જેમાં સ્પ્રિંગ મૂકેલી છે. ત્યારબાદ અનલોડેડ એનઆરવી વાલ્વ, એનઆરવી એટલે કે નોન રિટર્ન વાલ્વ, અને છેલ્લે શટ ઓફ વાલ્વ દર્શાવેલો છે. પહેલાં ચિહ્નમાં તમે જુઓ સિમ્બોલમાં તો એમાં સ્પ્રિંગ છે, બીજામાં નથી, અને છેલ્લો શટ ઓફ વાલ્વ છે. ત્યારબાદ આપણે સિલિન્ડર વિશેની સિમ્બોલ જાણીએ તો સિંગલ એક્ટિંગ સિલિન્ડર જેમાં 1 પોર્ટ હોય છે અને ડબલ એક્ટિંગ સિલિન્ડર જેમાં 2 પોર્ટ હોય છે. તો આ બાજુ પહેલાં સિમ્બોલમાં તમે જોશો તો એ સિંગલ એક્ટિંગ સિલિન્ડર છે, જેમાં 1 પોર્ટ દર્શાવેલો છે. જેની બાજુમાં ડબલ એક્ટિંગ સિલિન્ડર છે, જેમાં 2 પોર્ટ દર્શાવેલા છે. સિંગલ પોર્ટમાં
એક પોર્ટમાંથી ફ્લુઇડ બહાર નીકળે છે, જ્યારે ડબલ પોર્ટમાં બંને પોર્ટમાંથી ફ્લુઇડ બહાર નીકળે છે. ત્યારબાદ નીચે સિંગલ એક્ટિંગ સિલિન્ડર વિથ સ્પ્રિંગ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે સિલિન્ડર પિસ્ટનની રચના સાથે એક સ્પ્રિંગ પણ દર્શાવેલી છે. ત્યારબાદ મેઝરિંગ ડિવાઇસીસ છે. આ બધા ગેજીસ છે, જેમાં પહેલો પ્રેશર ગેજ છે, ત્યારબાદ ટેમ્પરેચર ગેજ છે, ત્યારબાદ ફ્લોમીટર ગેજ છે, તેના પછી લેવલ ગેજ છે અને આ બાજુ ડિફરન્શિયલ પ્રેશર ગેજ છે. તો તમે એમાં પણ ડિફરન્સ એટલે કે તફાવત જોઈ શકો છો કે પહેલો જે પ્રેશર ગેજ છે જેની અંદર એક એરો આપેલો છે, ત્યારબાદનો જે ટેમ્પરેચર ગેજ છે તેમાં એક નાનકડું સર્કલ અને એક લાઇન છે, ત્યારબાદ ફ્લોમીટર ગેજ છે જેમાં 2 અર્ધવર્તુળ બતાવેલા છે અને તેના પછી લેવલ ગેજ છે જેમાં 2 આડી લાઈનો દર્શાવેલી છે અને છેલ્લે જે ડિફરન્શિયલ પ્રેશર ગેજ છે તેમાં એક એરો દર્શાવેલો છે. હવે પ્રેશર ગેજ અને ડિફરન્શિયલ પ્રેશર ગેજમાં બંનેમાં એરોની દિશા જુદી જુદી છે, જેના દ્વારા આપણે તે અલગ અલગ છે એ તારવી શકીએ છીએ. ત્યારબાદ અન્ય બીજા સિમ્બોલ જોઈએ તો ફિલ્ટર અને સ્ટ્રેનર છે તેને આ એક શક્કરપારાની રીતે એટલે કે એક સ્ક્વેર રીતે દર્શાવ્યા છે, જેમાં વચ્ચે એક ડોટેડ લાઇન છે અને બંને છેડે પાઇપિંગથી જોડાયેલો છે. ત્યારબાદ કુલર જોઈએ તો કુલરમાં પણ એ રીતે એક સ્ક્વેર છે શક્કરપારા જેવું, બંને બાજુ પાઇપિંગ જોડેલ છે અને વચ્ચે ઉપર નીચે બંને તરફ એરો દર્શાવેલ છે. ત્યારબાદ છેલ્લો સિમ્બોલ જે છે તે હીટરનો છે, જેમાં પણ એ શક્કરપારા જેવી એક સ્ક્વેર રચના છે જે પાઇપલાઇન સાથે જોડાયેલી છે, પરંતુ તેમાં એરોની દિશા એકબીજાની સામસામે છે. તો આ રીતે બધા સિમ્બોલ જુદા જુદા તફાવત સાથે તરી આવે છે. હવે લાઇન સિમ્બોલ જોઈએ તો લાઇન સિમ્બોલ ધરાવતા સિમ્બોલમાં પહેલો સિમ્બોલ જે છે તેમાં વર્કિંગ લાઇન છે, જેમાં ફ્લુઇડ જતું હોય, મેઇન લાઇન હોય પ્રેશર સાથે, તો એ વર્કિંગ લાઇનને આ લાઇન દ્વારા દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ જો ડ્રેન લાઇન હોય તો તેને ડોટેડ વડે દર્શાવવામાં આવે છે, ડોટેડ લાઇન તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ફ્લેક્સિબલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એને આ રીતે અર્ધવર્તુળાકાર રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો પાઇપ જંક્શન હોય, પાઇપિંગનું જંક્શન એટલે કે 2 પાઇપ એકબીજા સાથે ભેગી થતી હોય તો તમે છેલ્લે ચોથા નંબરના સિમ્બોલમાં જોઈ શકો છો કે 2 પાઇપ એકબીજા સાથે જોઈન્ટ થાય છે, વચ્ચે ડાર્ક ગોળ કરેલું છે. તેવી જ રીતે ટી જોઈન્ટ જો હોય પાઇપ વચ્ચે તો એ પણ જંક્શનમાં દર્શાવેલું છે. ત્યારબાદ ક્રોસ્ડ પાઇપલાઇન જોઈએ તો સિમ્બોલમાં તમે જોઈ શકો છો કે એક લાઇનની ઉપર થઈને બીજી લાઇન જાય છે, એટલે કે એને ક્રોસ કરીને જાય છે. ત્યારબાદ પ્લગ્ડ ઓન ઇક્વિપમેન્ટ લાઇન સિમ્બોલ છે અને છેલ્લે ક્વિક એક્ટિંગ કપલિંગ દર્શાવેલી છે. આ બધા જ સિમ્બોલ્સ હાઇડ્રોલિક સિસ્ટમમાં વાપરવામાં આવતા હોય છે. તો આપણે અત્યારે જોયું કે હાઇડ્રોલિક સિસ્ટમમાં જુદા જુદા સિમ્બોલ્સ કયા કયા હોય છે. એ સિમ્બોલ્સના આધારે આપણે દરેક કમ્પોનન્ટને જુદા જુદા તારવી શકીએ છીએ, તે કઈ જગ્યાએ લાગેલા છે તે પણ જાણી શકીએ છીએ અને તે દરેકનું કાર્ય શું છે તે પણ જાણી શકીએ છીએ. તો મને આશા છે કે તમે ઘણું સારું માહિતી મેળવી હશે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું. આભાર.